ત્યારે દ્વારકામાં વરસાદે તારાજી સર્જી છે। નાળાઓ બેસી જતા ગાડીઓ ફસાઈ ગઈ છે। સનાતન આશ્રમ નજીક નાળાઓ બેસી ગયા, જ્યારે વાહન ચાલકોને આ વાહનો બેસી જવાથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જેમાં દ્રશ્ય જોઈ શકો છો કે ગાડી આખે આખી જે છે તે ખાડાઓની અંદર ઘૂસી ગઈ છે, ગરકાવ થઈ ગઈ છે। એક પ્રકારના ભૂવા પ્રકારના નાળાઓ જે છે તે બેસી જવાના કારણે ગાડીઓ મસ્ત મોટા આ ખાડાઓની અંદર ગરકાવ થઈ ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે, ટ્રેક્ટરની મદદથી ગાડીને સ્થાનિકો દ્વારા કઢવાની મહેનત કરવામાં આવી રહી છે, તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ દ્વારકા જ્યાં જુઓ ત્યાં નદીઓમાં, સમુદ્રમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમુદ્ર ઘાટ પર આવેલી દ્વારકા નગરી, હાલ સમગ્ર નગરી દ્વારકા સમુદ્રમાં ફરી એક વખત ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને પાણી જ દેખાઈ રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાની પણ આવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી છે।